જૂનાગઢમાં ઐતિહાસિક સરોવરના બ્યુટિફિકેશનમાં બુદ્ધિનું દેવાળું ફૂંકાયું છે। નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનમાં લોલમ લોલ જોવા મળી છે। જી હા, ચાલુ વરસાદે રોડનું કામ થતું હોવાના વિડીયો ફોટો સામે આવ્યા। વરસાદને લીધે સિમેન્ટ ધોવાઈ ગયાના વિડીયો ફોટો વાયરલ થયા છે। બનેલા રોડ વરસાદમાં ટકતા નથી તો ચાલુ વરસાદે રોડ કેમ બને? 70 કરોડના ખર્ચે સરોવરનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે। કામ જલ્દી પૂરું કરવાની લાહેમાં અહીંયા ક્યાં સુધી વેટ વાળવામાં આવશે તે એક મોટો સવાલ છે। જનતાની મહેનતના રૂપિયાને ક્યાં સુધી પાણીમાં વહાવવામાં આવશે તે સવાલ છે। અમારી સાથે સંજયભાઈ કોરડિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંજયભાઈ, આ તમે બ્યુટિફિકેશનનો સવાલ અગાઉ પણ ઉઠાવ્યો હતો ને હવે અહીંયાથી જે દ્રશ્યો સામે આવ્યા છે, ચાલુ વરસાદે અહીંયા રોડનું કામ થઈ રહ્યું છે। જનરલી વરસાદના સમયમાં આવા કામો થતા જ ન હોય એ જોવાની જવાબદારી જે તે એન્જિનિયર હોય છે, એમના ઇન્ચાર્જ એમની હોય છે અને આવું કામ થવું જ ન જોઈએ। મને પણ 3 દિવસ પહેલા આ વિડીયો મળ્યો, કમિશનરશ્રીને એમને મોકલાવીને કીધું છે કે આવી રીતે કામ કરાવો। લોકોના પૈસા છે, લોકો આપણે મૂર્ખ સમજે કે આપણે મૂર્ખ છીએ એ વસ્તુ આપણે જોવી જોઈએ। એટલે એની ગંભીરતા લીધી છે અને જે કામ થયું છે એને આપણે દૂર કરી શકીએ એના માટેના પ્રયત્નો કરી છે ને ફરીથી એવું કામ ન થાય ને કે નુકસાની ન થાય એ જોવા માટેના આપણે બધા કામ થઈ રહ્યા છે અને હવે ભવિષ્યમાં એવું ન થાય એવી સૂચના પણ અપાવી। પણ સંજયભાઈ, આ તો કોમન સેન્સની વાત છે ને આમાં ક્યાં કોઈ મોટી આપણે સાયન્સ ભણવાનું છે? તો ચાલુ વરસાદે કામ શરૂ થઈ ગયું, કોણે આદેશ આપ્યા હતા? કોણે આ કામગીરી કરવાની સલાહ આપી હતી? આદેશ તો કોઈ ન હોય, કોન્ટ્રાક્ટનું કામ કરતા હોય છે, પણ જે એન્જિનિયરો હોય, જે કોન્ટ્રાક્ટર હોય એને પોતાના કોમન સેન્સથી આ વસ્તુને સમજવાની જરૂર હોય છે। કામ થતું હોય છે અને અત્યારે તો વરસાદની આગાહી છે તો એ સમજવું જોઈએ કે આગાહીના દિવસોની અંદર આવું વર્ક થવું જ ન જોઈએ અને એ ક્યારેક ઓચિંતો વરસાદ આવે એ વસ્તુ અલગ છે, પણ આ તો એક સિઝન છે, આગાહી છે, વરસાદ આવે છે તો કરવું જ ન જોઈએ। એ એન્જિનિયરની જવાબદારી છે, ઊભા છે। અચ્છા સંજયભાઈ, આ ચાલુ વરસાદે અહીંયા કામ કર્યું, અહીંયા જે કામગીરી કરી તે તો બધી ધોવાની જ છે, તો પછી લોકોના પૈસા તો પાણીમાં જ ગયા। તો વારંવાર લોકો શા માટે ટેક્સ ભરે? તેમના ખર્ચે જ આ રીતે પછી ત્યાંનો વેડફાટ થતો રહે અને કોન્ટ્રાક્ટર અધિકારીઓ પછી કામ કરીને કહે કે આ તો અમે કામ કરી નાખ્યું છે। નહીં, એ કામ જેટલું વરસાદ દરમિયાન હતું એ કામ બધું દૂર કરી અને નવું કામ કરવાની સૂચના આપી છે ને કાઢી નાખવામાં પણ આવશે। અચ્છા, આમાં કયા અધિકારી હતા જેમની દેખરેખ હેઠળ આ કામગીરી થઈ છે? તમારી કોની સાથે વાત થઈ? કોની ડ્યુટી હોય છે ત્યાં તો કોર્પોરેશનના કમિશનર કે એમની ટીમને જ ખબર હોય છે કે ત્યાં કોની ડ્યુટી છે। બિલકુલ બિલકુલ, આભાર સંજયભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। સંજયભાઈ કહી રહ્યા છે કે 2 દિવસ પહેલા આ વિગતો મારી પાસે આવી હતી ને તેમણે જે જવાબદાર અધિકારી છે તેમની સાથે વાતચીત પણ કરી છે અને આમાં તો આપણે પોતે મૂર્ખા સાબિત થઈ રહ્યા છે અને આવું મૂર્ખામીનું ઉદાહરણ આપણે ન આપવું જોઈએ તેવી વાત પણ સંજય કોરડિયાએ કરી છે। જૂનાગઢના દ્રશ્યો છે કે જ્યાં વર્ષોથી આ જે મામલો છે તે ચાલી રહ્યો છે કે આ બ્યુટિફિકેશન કરવામાં આવે, કરોડોના ખર્ચે આ બ્યુટિફિકેશન થાય છે, પરંતુ કઈ રીતે આ બ્યુટિફિકેશન નવીનીકરણ થાય છે તે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો। એક બાજુ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે ને ત્યારે જ અહીંયા સમારકામની કામગીરી કરવામાં આવેલી છે। સવાલ એ છે કે અહીંયા જે કોન્ટ્રાક્ટર છે, જે અધિકારી છે, શું તે આ સ્થળે ગયા નહીં હોય? કારણ કે જે નિયમો, રૂલ બુકમાં નિયમો એવા લખેલા હોય છે કે જ્યારે પણ આવી કામગીરી થતી હોય છે ત્યારે એક જવાબદાર એન્જિનિયર, એક જવાબદાર અધિકારી ત્યાં હાજર રહેવાનું હોય છે, પરંતુ શું આ જે અધિકારી છે ત્યાં ગયા હશે ખરા? અને જે જવાબદારી પૂર્વક આ અધિકારી ત્યાં ગયા નથી તો તેમને પણ તેમની જવાબદારી નક્કી થવી જોઈએ। લલિતભાઈ અમારી સાથે કોંગ્રેસ નેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। લલિતભાઈ, અહીંયા તમે જોઈ રહ્યા છો કે ચાલુ વરસાદમાં કામગીરી થઈ રહી છે બ્યુટિફિકેશનની, કઈ રીતે જુઓ છો તેને? જૂનાગઢ મહાનગરપાલિકાની પહેલેથી સિસ્ટમ ખરાબ છે અને હજી આપણે જોઈ શકીએ કે 60 કરોડનું જે નરસિંહ મહેતા તળાવનું કામ છે એ લોલમ લોલ ગતિ હાલે છે। ચાલુ વરસાદે સિમેન્ટ કોન્ક્રીટનું કામ ગમે હોય, સામાન્ય માણસને ખબર હોય કે ના થાય, આવડું બધું કામ છે, આવડો બધો પ્રોજેક્ટ છે અને સાવ લાલિયાવાડી હાલે છે। નીચે પણ માટીકામ વ્યવસ્થિત નથી થયું, જે વરસાદ બાદ 2 દિવસ પછી આખો રોડ બેસી ગયો છે। આવી પ્રકારની બેદરકારી હતી એટલે અમે ધારાસભ્યશ્રીને પણ કીધું હતું કે તમે કહેતા હતા કે ભાઈ જે કોઈ પણ ભ્રષ્ટાચાર કરે તો અમને કયો, અમે રોકશું। તો આ બધું કામ છે એની ઉપર કોઈ મોનિટરિંગ નથી રાખતું, નથી કોઈ એન્જિનિયર હોતા, એને હિસાબે લોલમ લોલ હાલે છે। કોન્ટ્રાક્ટરને બિલો પણ મળી જાય છે
આવી કામગીરી છે અને કોઈ આ બધી છાવરવામાં આવે છે, એટલે આવી કામગીરીને પ્રોત્સાહન વારંવાર મળે છે. તો લલિતભાઈ, આમાં તો સીધા જ જનતાના જે પૈસા છે તે વેડફાઈ રહ્યા છે. સંજયભાઈ સાથે મેં વાત કરી, તેમણે કહ્યું કે મેં આ અંગે અધિકારી સાથે વાતચીત કરી છે, જવાબદાર જે વ્યક્તિ છે તેને અમે પકડીશું. પરંતુ અહીંયા સવાલ એ છે કે જે કોન્ટ્રાક્ટર છે, અધિકારી છે, તેમને આમાં કોમન સેન્સ નથી. આમાં ક્યાં મોટું સાયન્સ છે કે તમારે ચાલુ વરસાદે કામગીરી કરાય કે ન કરાય તે સમજવા બેસવું પડે? આમાં અધિકારી છે એ લોકોને અને કોન્ટ્રાક્ટરને એને તો જેટલું કામ થાય બિલ બને એને ફાયદો છે, કારણ કે 30 સાથે મહાનગરપાલિકાની 31 સાથે બોડી પૂર્ણ થાય છે. એ પછી જે નેતાઓ છે અત્યારે શાસન કરે છે એ બધા વહી જવાના છે, એટલે જેટલું કામ થાય, જેટલા બિલ નીકળે એ લોકોને ફાયદો છે. એટલે આવી કામગીરીને આ લોકો ઝડપી પૂરી કરી અને આવી લોલમલોલ કામગીરીના બિલો કાઢીને ભ્રષ્ટાચાર આપ્યો. બિલકુલ, આભાર લલિતભાઈ અમારી સાથે જોડાવા બદલ. અમારી સાથે અમૃત દેસાઈ સામાજિક કાર્યકર જોડાઈ ગયા છે ફોન લાઈન પર. અમૃતભાઈ, નરસિંહ મહેતા જે સરોવર છે તેનું બ્યુટિફિકેશન છે, જેમાં કામકાજમાં લોલોમલોલ ચાલી રહી છે. એક બાજુ વર્ષોથી આ મુદ્દો ચાલી રહ્યો છે કે ક્યારે તેનું બ્યુટિફિકેશન થશે, અને હવે જ્યારે બ્યુટિફિકેશન થઈ રહ્યું છે, ચાલુ વરસાદે અહીંયા કામગીરી થઈ રહી છે, કઈ રીતે તેને જોવો છો? છેલ્લા 2 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે. ખૂબ ધીમી ગતિએ કામગીરી ચાલતી હતી, પણ અચાનક જ મુદત પૂરી થવાના જે પણકારા વાગ્યા એટલે એ લોકોને એમ થયું કે આપણે ઝડપથી આ કામગીરીને પૂર્ણ કરીએ. 68 કરોડ રૂપિયાનું આવડું મોટું જે કામ છે એની અંદરમાં ખરેખર નીતિ નિયમ પ્રમાણે જે કામ થવું જોઈએ એમાં ખૂબ શંકા છે, પ્રજાને પણ ખૂબ શંકા છે. હજુ પણ અમારી અપેક્ષા એટલી જ છે કે સાચું જે પાળો જે છે કે જ્યાંથી પાણી બહાર નીકળવાનું છે એ પાળો જો મજબૂત નહીં બને તો ભવિષ્યમાં જો દુર્ઘટના થશે તો એની જવાબદારી કોની? એટલે એ કામ મજબૂત થવું જોઈએ. ગઈકાલે અમે જે આ દ્રશ્યો જોયા કે ચાલુ વરસાદે જે સિમેન્ટનું કામ થતું હતું એમાં ખરેખર સિમેન્ટનું તો વર્ક જે છે તો ધોવાઈ જવાનું છે, એટલે એની પણ જો પરવા નથી કરી, એટલે એ અંગે પણ ફરી તપાસ થવી જોઈએ. એ કામ જરૂર હોય તો ફરીથી એને તોડી અને ફરી કરાવવું જોઈએ. બિલકુલ, આભાર અમૃતભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો સામાજિક આગેવાન પણ કહી રહ્યા છે કે અહીંયા જે ખરાબ કામ થયું છે તેને તોડીને ફરી એકવાર સારું કામ કરાવવું જોઈએ. પરંતુ સવાલ એ છે કે આ બધા જે અધિકારીઓ છે, ડેપ્યુટી મેયર છે, તે પણ સ્થળ વિઝિટ માટે પહોંચ્યા હતા. શું તેમને ખબર નહીં હોય કે અહીંયા આ રીતે કામગીરી કરવામાં આવી રહી છે? આ રીતે જે કોન્ટ્રાક્ટર છે, અધિકારીઓ છે, ચાલુ વરસાદે તેમણે કામગીરીના આદેશ આપી દીધા, તે અંગે પણ તપાસ થવી જરૂરી છે. સવાલ એ પણ છે કે જે આવા કોન્ટ્રાક્ટરો છે તેમનું બિલ કેમ નથી અટકાવી દેવાતું? જે એન્જિનિયર છે તેમની જવાબદારી કેમ નક્કી નથી કરાતી? તે પણ એક મોટો સવાલ છે. અને આપણે અગાઉ પણ આવી ઘટના જોઈ ચૂક્યા છીએ કે ચાલુ વરસાદે કામ થાય છે ને તે પછી હલકી ગુણવત્તાનું અહીંયા કામ આપણને જોવા મળતું હોય છે ને તે પછી ભોગવવાનું આવે છે શહેરીજનોને, ત્યાંના સ્થાનિકોને. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જ્યારે જૂનાગઢ પહોંચ્યા હતા ત્યારે તેમણે પણ અનેકવાર આવી ટકોર કરી હતી કે જે કોર્પોરેશન છે તેમણે પોતાની કામગીરી એ રીતે કરો, લાકડા જેવું તમે કામ કરો, ભલે તમે રૂપિયા વાપરો, પરંતુ તેમાં ફરી એકવાર કોઈ આવી ફરિયાદ ના આવી જોઈએ. પરંતુ જોઈ શકો છો કેવું અહીંયા કામ કરવામાં આવી રહ્યું છે. અહીંયા ફક્ત દેખાડા પૂરતું કામ થઈ રહ્યું છે ને કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ છે તેમને તો એમાં જ રસ છે કે આમાં બિલ કેવું બનાવવામાં આવે, કારણ કે આ જે કામગીરી કરી તેનું બિલ પણ કોર્પોરેશનમાં મૂકવામાં આવશે અને બિલ તે પાસ પણ થઈ જશે. એટલે કે આમાં કોર્પોરેશન હોય કે પછી અધિકારી કે પછી કોન્ટ્રાક્ટર, આ ત્રણેયની મિલીભગત અને કેટલાક એવા ભ્રષ્ટ નેતાઓ, આ તમામની મિલીભગત ચાલતી હોય છે. તેના કારણે આવી બધા કામને મંજૂરી પણ મળી જતી હોય છે. અંતે શહેરીજનો, લોકો પરેશાન થતા હોય છે અને ભ્રષ્ટાચારની ગંધ પણ અહીંયાથી આવી રહી છે. સવાલ એ છે કે ચાલુ વરસાદે જ્યારે અહીંયા કામગીરી માટેની પરમિશન, મંજૂરી આપી દેવામાં આવી, એટલે કે અમને ખબર હતી કે ભલે આજનું કામ આપણે કરી દો, આજના જે દિવસના રૂપિયા છે તે આપણને મળી જ જવાના છે, એટલા માટે પણ થયું. સાથે સાથે જે કોંગ્રેસના નેતા અને જે સામાજિક આગેવાન એવું કહી રહ્યા છે કે આ જે કોર્પોરેશનની મુદ્દત હવે પૂર્ણ થવા જઈ રહી છે તે પહેલા મુદ્દત પૂર્ણ થાય, બોર્ડની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા અમે આ કામ પતાવી દઈએ એટલે આપણે વાહવાહી પણ મેળવી શકીએ. તે માટે હવે ઝડપથી કામ કરવાના અત્યારે નાટક પણ થઈ રહ્યા છે. પરંતુ આમાં હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે, તેમાં સૌ કોઈને પરેશાની થશે. જૂનાગઢના મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે. કરોડોના ખર્ચે અહીં બ્યુટિફિકેશન થઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં તળાવની ફરતે બનાવવા માટેના રોડના સિમેન્ટ અને કોન્ક્રીટનો રોડ બનાવવાની કામગીરી ચાલુ વરસાદે કરતા
આ રોડ બેસી ગયો છે અને સિમેન્ટના જે રોડ છે તેમાં તૈડા પડી ગયા છે. તમે જોઈ શકો છો કે આ રોડ બન્યો તરત જ આમાં તૈડા પડી ગયા છે. રોડની ખાસ બેદરકારી જોવા મળી રહી છે. રોડના કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. ચાલુ વરસાદે આ રીતની કામગીરી કરતા અહીં રોડ ફરીથી બનાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરની જે બ્યુટિફિકેશનની કામગીરી છે તે હજી શરૂઆત છે. હજી થોડુંક જ કામ થયું છે ત્યાં જેટલી બેદરકારી સામે આવી રહી છે, ત્યારે બની ગયા પછી કેટલી બેદરકારી આવશે તે અંગે હવે તો આગામી દિવસોમાં જોવાનું રહ્યું. જૂનાગઢ માટે ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ. અને માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી સાથે અને માનનીય મેયર સાહેબ સાથે થયેલી ચર્ચા મુજબ અમે સંયુક્ત એક સ્થળ વિઝિટનો પ્લાન કર્યો હતો, જેમાં નરસિંહ મહેતા સરોવરમાં આવનારા દિવસોમાં આપણે કેવી રીતે પાણી ભરાઈ શકાય અને જે પણ પેન્ડિંગ કામગીરી છે આને કેવી રીતે ઝડપથી પૂરી કરી શકાય, જેથી આ તળાવને જૂનાગઢ શહેરના નગરજનો માટે ખુલ્લું મૂકી શકાય અને લોકાર્પણ કરી શકાય. આને માટે વિઝિટ કરવામાં આવી છે. આજે માનનીય ડેપ્યુટી મેયરશ્રી અને માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દ્વારા પણ અમને સૂચન આપવામાં આવ્યા છે. સાથે સાથે આ જે કોન્ટ્રાક્ટર છે અને સાથે રાખીને ઝડપથી જે પણ પ્લાન્ટેશનની કામગીરી બાકી છે આ પૂરી કરવામાં આવે. જે પણ સ્ટ્રીટ લાઇટના પોલ અહીંયા પોલ લગાવવાના છે લાઇટિંગ માટે, આને ઝડપથી પૂરી કરવામાં આવે. ફેન્સિંગ જેટલી પણ બાકી છે આ પૂરી કરવામાં આવે અને વોકવે જે લગભગ 350 મીટર બાકી છે આ પણ ઝડપથી પૂરું કરવામાં આવે. જનરલી મને પણ 2 દિવસ પહેલા ચાલુ વરસાદે આરસીસીનું કામ થતો વિડીયો મને પણ મળ્યો છે. એટલે કમિશનરશ્રીને વાત કરી છે અને એમને સૂચન પણ આપ્યું છે કે આવું કામ વરસાદની અંદર થવું ન જોઈએ અને આ શું કામે થયું છે એમની તપાસ થાય, એમની ઉપર કાર્યવાહી થાય અને બાકીનું જે પણ કામ છે એ વરસાદની સ્થિતિ જોઈ અને કામ કરવું જોઈએ. જે આ કામ થઈ રહ્યું હતું એ કામને ત્યાંથી રિમૂવ કરી અને ફરીથી નવું કામ થાય, કારણ કે એમાં સિમેન્ટ તો ધોવાઈ ગયો હોય આ પરિસ્થિતિની અંદર, તો એ બધું ક્લિયર કરી અને ફરીથી વ્યવસ્થિત ત્યાં કામ થાય એમના માટે જરૂરી સૂચન આપ્યું છે અને ભવિષ્યમાં આવું ક્યારેય ન બને એમની તકેદારી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.